પ્રશ્ન નંબર 1. ઈસવીસન 1608 સુરત આવેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જહાજના કપ્તાન કોણ હતું? સાચો જવાબ બી. વિલિયમ હોકિન્સ. પ્રશ્ન નંબર 2. ભારતમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ કોની ભલામણથી શરૂ થઈ? સાચો જવાબ એ. ચાર્લ્સ વુડની. પ્રશ્ન નંબર 3. કયા ગવર્નર જનરલ સામ્રાજ્યવાદી માનસવાળા હતા? સાચો જવાબ ડી. ડેલહાઉસી. પ્રશ્ન નંબર 4. કેપ ઓફ ગુડ હોપ ઉછીરની શોધ કોણે કરી? સાચો જવાબ સી. બાર્થોલોમ્યુ ડાયઝે. પ્રશ્ન નંબર 5. અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? સાચો જવાબ એ. મીર જાફરને. પ્રશ્ન નંબર 6. ઈસવીસન 1757 બંગાળના નવાબ તરીકે કોનું શાસન હતું? સાચો જવાબ ડી. સિરાજ ઉદ દૌલાનું. પ્રશ્ન નંબર 7. વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી? સાચો જવાબ સી. ઈસવીસન 1498. પ્રશ્ન નંબર 8. ઉદાર ગવર્નર જનરલ તરીકે કોની ગણના થાય છે? સાચો જવાબ એ. વિલિયમ બેન્ટિંકની. પ્રશ્ન નંબર 9. અંગ્રેજોએ મીર જાફરને બંગાળના નવાબ તરીકે પદભ્રષ્ટ કરી કોને નવાબ બનાવ્યો? સાચો જવાબ બી. મીર કાસિમને. પ્રશ્ન નંબર 10. ભારતમાં સહાયકારી યોજના કયા ગવર્નર જનરલે શરૂ કરી? સાચો જવાબ એ. વેલેસ્લીએ.